નમસ્તે મિત્રો, તો આજે આપણે વર્ધાને રાઇડિંગ કરીએ, ખેતરમાં જ કરીએ, બહુ જાજુ નથી કરું કારણ કે સમયના અભાવ અને થોડી કાને પાછી ટ્રેનિંગ પૂરતી થઈ જાય તો ખરેરો કરી સામાન કરી અને આજે વેસ્ટર્ન સેડલ આપણે કરવાના છીએ. દેશી દડી નથી માંડવાના એટલે એને એ ટેવ રહે ને થોડી તો થોડી ધૂળ ખંખેરી અને આપણે સામાન કરીએ. તો આજની અમારી મોજ, આજનો અમારો આનંદ, ફરીથી વર્ધાને જે મેઇન ટેવ છે એની અંદર આગળ વધારી અને આપણે પહેલાં લંજિંગ દઈ, કારણ કે એમાં ઠેકડી આ તે બધું થઈ જાય પછી થોડી સવારી કરીએ. જીગર તમારા ગમે એટલા હો વાતના રાખવા, પણ અશ્વની અંદર સાવચેતી અને સાવધાની બહુ જરૂરી છે. મહત્ત્વની વાત એ છે કે એને જે ટેવ છે એ પ્રમાણે આગળ વધવું એ સૌથી વધારે સારી વાત રહે. તો બસ મિત્રો, ચાલો એને લંજિંગ દઈ પછી સવારી કરીએ. તો જોયું તમે આ પહેલાંના ખેલ, હવે તમે સીધા બેસી જાઓ તો આપણા શું હાલ કરે, એટલા માટે એને પહેલાં ટેવ થોડીક આપવી જરૂરી છે. કદાચ દેશી સામાન કર્યો હોત તો એ આ જ કરત. એટલે ફરી પાછી હવે પરફેક્ટ દોડાવી અને પછી આપણે સવારીની અંદર આગળ વધશું. ચાલો બેટા. રટ. ले હવે પેટ્રોલના ભાવ તો વધે છે, તે હવે ઘોડાનું ઉપાડવું નહીં જોઈએ આપણે ધીરે ધીરે. એટલે હવે આના ચણા ગોતો, આના સ્ટેબલ બનાવો જીવનમાં. હવે આ એક જરૂરી છે. અને ઘોડાની સવારી શીખો બધાય. સવારી શીખવા માટે સંપર્ક કરો સાલીહોત્ર અશ્વ ફાર્મ. પધારો. હકીકતે વાત કરું છું, રાઇડિંગ માટે આવકાર્ય છે બધા. આપણે નોમિનલ ફીસથી આપણે શરૂ કરી રહ્યા છીએ. તો આ ઉનાળો છે, વેકેશનનો લાભ મેળવો અને અમારી સાથે સવારીમાં જોડાઓ. તો પધારો એના માટે ખાસ. અને હવે વર્ધાની સવારી તમે જુઓ. ચાલો બેટા, હાલ. અશ્વને સારી રીતે લગામમાં લેવા માટે એને ટૂંકમાં એને ખબર પડે કે લગામની અંદર આપણે આવું માનવાનું છે. મનાવવા માટે આ ચક્કર એક બહુ જરૂરી છે. કે તમે જોતા હોય તો પોલોના ઘોડા છે એ પરફેક્ટ લગામમાં હોય, એને ખાલી ઈશારાની જરૂર હોય. ને આપણા ઘોડા છે એને ઈશારાની ડચકરાની એને કંઈ ખબર ન પડે. સામે પટ્ટો દેખાડો એટલે મૂઠી વરીને દે બધાના ધન. પણ એવું નહીં, એને લગામમાં લેવા માટેની આ એક નિંજા ટેકનિક આનામાં છે. સર્કલમાં આવો તો એને ખબર પડે. તો અંદરની બાજુ જ્યારે આવવાનું હોય ત્યારે અંદરની લગામ અને બહારની એડી. અને હવે આપણે જ્યારે આ સર્કલમાં એમને ફેરવશું ત્યારે ઓલી બાજુની એડી અને અંદરની લગામ. તો ધીરે ધીરે એ પણ એક ટેવ પડી જાય ત્યારે વિશેષ સવારીની તમને મજા આવે.
તો મિત્રો, જ્યારે બેઝિકની અંદર સવારી શીખવી હોય ત્યારે આ એક મહત્ત્વનો ભાગ છે. લગામ કઈ રીતે પકડવી, એમનું એડજસ્ટમેન્ટ ક્યાં હોવું જોઈએ. પેકડા થોડા ટૂંકા છે કારણ કે આજે વોકમાં જ ખાલી ચલાવવાનું છે, એટલા માટે આપો થોડીક ઢીલી લગામ આપો એટલે એ ચાલમાં વધારો કરે. થોડીક એડી આપો, બસ. હા, બસ 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 બસ, શાબાશ. તો આટલા કમાન્ડ ઉપર અશ્વ ચાલે ત્યારે આપણને મજા આવે. વેસ્ટર્ન સેડલ છે એટલે થલ કદાચ થોડી કમ્ફર્ટેબલ ન થાય, પણ જેમ મોઢા શરીરનું એનું બેલેન્સ હોય એનું એક બેલેન્સ પૂંછડું છે. તમે જુઓ, પૂંછડું છે એ ટટ્ટાર રાખીને હાલે ત્યારે એ ફૂલ એક્ટિવ હોય છે, કમાન્ડ માનવા માટે તૈયાર હોય છે. તો આ બધી વાતો છે હું ક્યાંક સાંભળતો હોય એ તમને જણાવતો હોય છું. જવા દે, સીધી જવા દે. તો ખેતરમાં અશ્વને ચાલવું એ વિશેષ થોડુંક હિતાવહ રહે. અને હમણાં શું જો આ તુરનો પાક નીકળો, આગળ ચણાનો પાક નીકળો એટલે જમીન હોય એકદમ પહોંચી, એટલે થોડીક એને આમ તલબ પડે ને કે ભાઈ ઓહો ક્યાં હાલે. હાવ ઢીલી દે લગામ અને એને રીતે હાલવા દે, બસ બિંદાસ, એકદમ મસ્ત, સરસ. લાંબી ડોક કરીને હાલવા દે. હા, બસ, સરસ. તો જો આ બધું ધીરું ધીરું જરૂરી છે અને એ તમે અનુભવથી શીખી શકો. ઘોડાને હર્ડલ્સની ટેવ બધી હોવી જોઈએ, જેમાંના અત્યારે આ તુરની હાથીયું છે, તુરની આ બધી હાથીયું એ સૌથી મોટા હર્ડલ્સ છે. જો આ પગમાં એવું કેમ કર્યું, તો આ બેની વચ્ચે હાલવું કેવું લાગે? સારું લાગે ને. એ શીખવાડવું. આ બધા અખતરા કરતા રહેવા ટૂંકમાં ઘોડામાં, પણ હારા, ખરાબ ખોટા આડા આવડા નહીં. તમને ભવિષ્યમાં કોઈ ઉપાધિ ન રહે. એકવાર આવ્યું ને જો એને હાવ ઢીલી રાખ ભાઈ, હાવ ઢીલી, બસ. જો હવે એની રીતે જ રસ્તો કરીને હાલી જાય. જોયું? તો આ બહુ જરૂરી બધું. તો ધીરે ધીરે થલની અંદર પણ પગ નાખે છે એટલે નવા અસવાર આવે. જે લોકો શીખવા આવશે આ બધા, એમને પણ બધી આપણે ટ્રેનિંગ આપીશું અને બધી માહિતી પણ જણાવીશું. આપો, ચાલો ચલાવો, બોલો, મોઢેથી બોલો ખરી, લગામ એડીનો ઈશારો આપો. શાબાશ, સરસ. સવારી પછીની સાચી મોજ આ છે. નાનું બાળક જે રીતે આરોટો મારતું હોય એ રીતે આરોટો લઈ લે, લેટાઈ જેને કહેવાય. સંપૂર્ણ સવારી ન ગમે એટલા કિલોમીટરનો થાક છે, માત્ર એક આરોટો દૂર કરી દે અને હજી એને મન હોય, ઈચ્છા હોય તો એ બીજો આરોટો મારે. બંને સાઈડ આરોટો લઈ લે. તો બધાય અશ્વપાલકો છે એને ખબર જ હોય આરોટાની ટેવ કેટલી સારી છે. કેટલાયને ન પાડતા લેતા હોય અશ્વ આરોટો, તો જે લેતા હોય ને એની બાજુમાં અથવા જે આરોટો મારે તો એ લઈ જાઓ, તો એ આ કામ આપે તમને. જો વરદાએ તો સરસ આરોટો લીધો છે, હજી મને લાગે છે એકવાર લે. જો આ બાજુ લીધો તો, હવે ઓલી બાજુ, તો બહુ જ સરસ, ગમે આપણને, વાલું લાગે. જો એને કાંઈ ઉપાધિ છે એ વાહાળામાં પગ ભરાયો, બોલો. ત્યાં પણ દીકનું બાયણે નો નીકળી જાય. એટલે વિદેશમાં ઘોડા નથી, બાયણા આવતા રહ્યા તો એકદમ રિલેક્સ થઈ જાય. ફૂર કરીને પરસેવો વળી ગયો હોય, શાંતિ થઈ જાય. હા વરદા, કેમ થયો? હા બેટો, મજા આવી ને? ખાલી સવારી કર્યા પછી ઘરે વહી જવાનું એવું ન હોય. જો સામાન લબાચો બધું લેવું પડે વાલા, તો અહીંયા ભેગું થાય આપણું. એ બધું કરો, લેર કરો, ત્યારે ઘોડાને સાચી હકલવાની મોજ આવે. સાચો સેવા કરવાનો જે શબ્દ આપણે છે એ સાર્થક થાય. તો આપણા બધા કુકડા બતકા અહીંયા આટા મારે છે. જુઓ, અલગ અલગ જગ્યાએ, અડધા આમ છે ને બચોલિયા બધા અહીંયા છે ને વેર વિખેર થઈ જાય ઉંદરડાની જેમ, અને આપણી ફોજ આગળ હાલી જાય છે. તો જુઓ, રાજલય હવે અત્યારે હીટમાં આવી ગઈ છે. હવે આપણે એને ઘોડો દોરાવવાનો છે. તો અહીંયા સરસ રીતે જો હીટ બતાવે જ છે ધીરે ધીરે, અને સાથે યશસ્વી. વડા યશસ્વી શું કરસ? હા, એને હક નથી થતું. જો શું કે રાજલ? હા બેટા,
બસ 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 શાંતિ શાંતિ રાખો થોડીક. ક્યાં તારે ભાગાભાગી કરીને જવું છે હે? કે જોઈ તો મિત્રો જોગાણની હારોહાર આપણે ખાસ યશસ્વીને એક આ લીવર ટોનિક આપીએ છીએ. લીવર ટોનિકથી થોડી ભૂખે ઉગડે અને ખોરાક જો ઓછો ઉપાડતા હોય ઘોડા તો ફાયદો થાય. આમ બીજો કોઈની આડઅસર હોતી નથી. અને બીજું આપણે ઇક્વિબ્લેન્ડ કરીને જે આવે છે મિનરલ મિક્સચર એક આપી છે બસ. તો જોગાણની અંદર આટલી આપણે કાળજી રાખવી જોઈએ. અને જો આપણે પરવડે તો મિનરલ મિક્સચર તો આપવું જ જોઈએ, કારણ કે કાંઈ પણ વિટામિન કેલ્શિયમ ને એ બધું છે એ પૂરું કરી દેતા હોય છે. તો બસ એટલી એક તકેદારી રાખવી જોઈએ જોગાણમાં. બાકી તો આપણા દેશી જેવું એકઈ ન થાય. આપણે દેશી જ છે, અડદ, મઠ, ચણા અને મગ, આનું આ ભૂસું છે એ જ આપણે રેગ્યુલર આપતા હોઈએ. સરસ જોગાણ ખાય છે ત્રણેય. ટબ સાફ કરી પલાર દીધા, હમણાં એને આવીને કરી નાખી. આજે થોડાક મશીનમાં કળપય કાપી નાખશું એટલે એ બગાડે નહીં. રચકોય વાટી લીધો છે આપણે, અને આટલો રચકો છે. હવે એક નીણાની થઈ જાય, બાકી થોડી ઘણી કળપને એવું નાખશું આડાવડું. તો જુઓ તો રચકો ઊભો છે, આમાં મગ આવ્યા છે, વાવ્યા છે. હવે આપણે આગળ જાય કટિંગ તરફ. ભરપૂર પેક કળપ ઢાંકી દીધી છે વરસાદની આગાહીના હિસાબે. અને સાથે આપણે હવે એમ વિચારીએ છીએ કે વરસાદ ન આવે તો સારું. બસ મિત્રો, આ સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપને કેવું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો. વરદાની સવારીને બધું. બસ જોડાયા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, જેવું લાગે એવું કોમેન્ટ કરજો. થેન્ક યુ, ધન્યવાદ. જો કળપ ઢાંકી દીધી છે મસ્ત. મળીએ છીએ.